સોમનાથથી જે મામલતદાર ધીરજભાઈ અમાણી આપણી સાથે જોડાયા છે। જે ધીરજજી, આખરે આ સમગ્ર જે ઘટનાક્રમ બન્યો છે, હાલ ત્યાં શું પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો અને તંત્ર દ્વારા આખરે કઈ પ્રકારની મદદ ત્યાં પહોંચાડવામાં આવી રહી છે? રાત્રિના સમયે ગાંગડા ગામે પાણી પ્લોટ વિસ્તારની અંદર ઘૂસી ગયા છે એવી રજૂઆત મળેલી, એટલે તંત્ર ત્યાં જઈ અને ગામના આગેવાનો અને જિલ્લા પંચાયતના સદસ્ય એમના દ્વારા એ રેસ્ક્યુની કામગીરી ચાલુ જ હતી। ટ્રેક્ટરથી લોકોને ફેરવવામાં આવતા હતા સલામત સ્થળે, અને કોઈ બીજી કઈ પ્રોબ્લેમ નથી થયો। પાણી ભરાઈ ગયા હતા જે નીચાણવાળા વિસ્તાર હતા ત્યાં રસ્તામાં ને એમાં બધે કરી દીધા છે સલામત સ્થળે। ઓકે ધીરજભાઈ, અંદાજે કેટલા લોકોનું ત્યાં સ્થળાંતર કરવામાં આવ્યું છે અને તેમને હવે કઈ પ્રકારની મદદ પહોંચાડવામાં આવશે? અંદાજે 250 ની આસપાસ ત્યાં સ્થાનિક લોકો દ્વારા અને આપણી ટીમ SDRF ની ટીમ પણ આવી ગઈ હતી, એમના દ્વારા રેસ્ક્યુ કરી અને ત્યાં બે ધાર્મિક સ્થળો છે, માતાજીનું મંદિર છે, સીતારામ બાપાનો ફોટો કહેવાય છે એ વિસ્તાર, અને ત્યાં ભગીરથ હોટલ છે, ત્યાં એ લોકોને શિફ્ટ કરાયેલા હતા। જી, બીજો કોઈ મેજર પ્રોબ્લેમ નહોતો, એટલે લોકોનું એવું કહેવાનું હતું કે પાણી ઓછું જશે પછી અમે અમારા ઘરે જતા રહીએ। બિલકુલ, ખાસ કરીને અત્યારે તો બે નદીઓના પાણી આ ગામમાં ફરી વળ્યા છે, તેને કારણે આ પરિસ્થિતિ સર્જાય છે, પરંતુ આ તમામ રેસ્ક્યુ કરેલા લોકોને મેડિકલની સુવિધા કે પછી તેમને ખાવા પીવાની વ્યવસ્થાને લઈને કોઈ અરેન્જમેન્ટ કરાય છે ખરી? ત્યાં સ્થાનિક લેવલે વ્યવસ્થા થઈ ગઈ હતી, રાતના થઈ ગઈ હતી, અને અત્યારે પણ એ વ્યવસ્થા કરેલી છે। ત્યાં જિલ્લા પંચાયતના સદસ્ય સાથે વાત કરી અને બધી વ્યવસ્થા ખાવા પીવાની વાંધો નથી, કોઈ પ્રોબ્લેમ નથી। ચલો, અને હજુ પણ આગામી સમયમાં વરસાદને લઈને તો આગાહી છે જ, જો પરિસ્થિતિ વધુ વણશે તો તેને લઈને કોઈ આગામી આયોજન કરાયું છે? અત્યારે સંપર્કમાં છે તંત્ર, જે ગામો છે નીચાણવાળા જ્યાં પાણી ભરાવાની શક્યતાઓ છે, એટલે એ વિસ્તારની અંદર સંપર્ક ચાલુ જ છે। બિલકુલ, ખાસ કરીને આ ઉના અને તેની આસપાસના વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદ છે। આ ગામ ઉપરાંત જે આગામી જે ગામડાઓ આવેલા છે, શું ત્યાં પણ આ જ પ્રકારે પાણીને લઈને સમસ્યાઓ આપ જોઈ રહ્યા છો? એક ખત્રીવાડા ગામ છે ત્યાં, અને સુલતાનપુર ગામમાં જવા માટે થોડા અંતરાયો રાત્રિના સમયે હતા। એક સિમરથી રાજપરા ગામે રસ્તો છે એ વચ્ચે બ્લોક થઈ ગયેલો હતો, વધારે વરસાદના કારણે પાણી રસ્તા ઉપર આવી ગયું હતું, પણ અત્યારે પૂર્વવત છે, વાંધો નથી કોઈ। ખૂબ ખૂબ આભાર ધીરજભાઈ, TV9 સાથે વાતચીત કરવા બદલ। તો ધીરજભાઈ ભીમાણી જે ઉનાના મામલતદાર છે અને સમગ્ર પરિસ્થિતિ ઉપર તેઓ નજર રાખી રહ્યા છે। તેમણે દાવો પણ કર્યો હતો કે 200 થી 250 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડી લેવાયા છે અને તેમના માટે તમામ પ્રકારની સુવિધાઓ પણ ગ્રામજનોના સહયોગથી ઉપલબ્ધ કરાવાય છે અને પરિસ્થિતિ પર સતત તેઓ નજર રાખી રહ્યા છે।